અમદાવાદ અને ગાંધીનગરના લાખો લોકો માટે જોરદાર સમાચાર છે. અમદાવાદ મેટ્રો રેલ નેટવર્કનું વિસ્તરણ કરવામાં આવનાર છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશને મેટ્રોને સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ સુધી અને ભારતની ગ્લોબલ ફાઇનાન્સ હબ ગિફ્ટ સિટીની અંદર સુધી જોડવાની તૈયારી શરૂ કરી દીધી છે. આ વિસ્તરણ અમદાવાદ મેટ્રોના ફેઝ 2ના ભાગરૂપે થઈ રહ્યું છે, જે હાલમાં મોટેરા સ્ટેડિયમથી મહાત્મા મંદિર સુધી કાર્યરત છે. હવે આ પ્રોજેક્ટના બે મુખ્ય પેટા તબક્કાઓ પર કામ ચાલી રહ્યું છે, જે કનેક્ટિવિટીને નેક્સ્ટ લેવલ સુધી લઈ જશે. એરપોર્ટ કનેક્ટિવિટી: આશરે 6 કિલોમીટરનો આ રૂટ કોટેશ્વર રોડ મેટ્રો સ્ટેશનને સીધો જ અમદાવાદ એરપોર્ટ સાથે જોડશે. આ રૂટમાં 4 જેટલા એલિવેટેડ સ્ટેશનોનો સમાવેશ થાય છે. સૌથી મહત્વની વાત એ છે કે એરપોર્ટ સ્ટેશનથી મુસાફરોને સીધા ટર્મિનલ સુધી પહોંચવા માટે લિફ્ટ અને એસ્કેલેટરની સુવિધા મળશે. જો કે આ રૂટનો અમુક ભાગ અંડરગ્રાઉન્ડ પણ રહેશે. આનાથી એર ટ્રાવેલર્સમાં શહેરમાં આવવા જવાનું ખૂબ જ સરળ બની જશે. હાલમાં મેટ્રો ગિફ્ટ સિટીના ગેટ સુધી પહોંચી ચૂકી છે, પરંતુ હવે આ ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન મેટ્રો સર્વિસને ગિફ્ટ સિટીની અંદર આશરે 3.3 કિલોમીટર સુધી વિસ્તારશે. આ રૂટમાં પણ 3 જેટલા એલિવેટેડ સ્ટેશનો પ્રસ્તાવિત છે. ગિફ્ટ સિટીમાં કામ કરતા હજારો કર્મચારીઓને મુલાકાતીઓ માટે આ એક વરદાનરૂપ સાબિત થશે, જે ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યાથી મોટી રાહત આપશે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશને આ બંને રૂટના ડિઝાઇન કન્સલ્ટન્સી માટે ટેન્ડર બહાર પાડ્યું છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે પ્રોજેક્ટ હવે પ્લાનિંગ ફેઝમાંથી એજ્યુકેશન ફેઝ તરફ આગળ વધી રહ્યો છે. રિપોર્ટ્સ અનુસાર આ નવા રૂટનું બાંધકામ આગામી નાણાકીય વર્ષની શરૂઆત થઈ શકે છે અને વર્ષ 2028ના અંત સુધીમાં સેવાઓ કાર્યરત થવાની શક્યતા છે. આ આખો પ્રોજેક્ટ અમદાવાદ ગાંધીનગરના વિકાસને વધુ ગતિ આપશે. એરપોર્ટ અને ગિફ્ટ સિટી જેવી વ્યૂહાત્મક જગ્યાઓનું આર્થિક પ્રવૃત્તિઓ માટે નવા દ્વાર ખોલશે. તો દર્શકો, અમદાવાદ મેટ્રોનો આ વિસ્તરણ ખરેખર ગુજરાતના અર્બન ટ્રાન્સપોર્ટ માટે એક મોટી સિદ્ધિ છે. તમારું આ વિશે શું માનવું છે? શું તમે એરપોર્ટ કે ગિફ્ટ સિટી મેટ્રોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છો? તમારા વિચારો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.